ભારતના બિલ્ડકોન મટીરિયલ્સ, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચર અને એલાઇડ ઇન્ડસ્ટ્રીના સમગ્ર ઇકોસિસ્ટમને એક જ રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત બિલ્ડકોન 2027ના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે. વન નેશન વન એક્સપોની થીમ સાથે યોજનાર આ એક્સપો દેશના મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ, હોલસેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, પ્રોજેક્ટ ડેવલપર્સ, સરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને એક જ બિઝનેસ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરશે. ભારત બિલ્ડકોન 2027નું આયોજન 3 થી 6 જૂન 2027 દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. મારું નામ છે જીતેન્દ્ર કથિરિયા અને હું ડિરેક્ટર છું ભારત બિલ્ડકોનમાં. ભારત બિલ્ડકોન જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે જે 3 થી 6 જૂન 2027 દિલ્હીમાં યશોભૂમિ ખાતે આ એક્ઝિબિશન થશે. એમાં જેમ મેઇન અમારા જે સપોર્ટિંગ પાર્ટનર છે કેપેક્સિલ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હવે જે એક્ઝિબિશનની ખાસિયતની વાત કરીએ તો અમે આને ખાલી એક્ઝિબિશન તરીકે નથી જોઈ રહ્યા. આ ભારતનું એક શોકેસ છે, ભારતનું બ્રોશર છે કે જ્યાં ભારતની કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝને ટેકનોલોજી, સર્વિસીસ, આખી ભારતની સ્ટ્રેન્થને, ચાહે કોઈ પણ રાજ્યમાં મેન્યુફેક્ચરર હોય કે ટેકનોલોજીસ્ટ હોય, તો એમને એક પ્લેટફોર્મ પર લાવીએ અને એ પ્લેટફોર્મને આપણે ખાલી ભારત નહીં પણ વિશ્વ સુધી એને પ્રમોટ કરીએ. તો જે કેસ સ્ટડી છે ચાઇનાની કેન્ટોન ફેરની, તો જે પ્લેટફોર્મ એમને બનાવ્યું છે જેના હિસાબે ચાઇનાની ઇન્ડસ્ટ્રીને ઘણો બધો લાભ થયો. તો એમની ઉપર જ્યારે વિકસિત ભારત 2047નું વિઝન છે તો એ વિઝન સાથે અલાઇન થઈને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ અને આ ઇન્ડસ્ટ્રીઝને, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક બજારો સુધી કેવી રીતે પહોંચાડવી, તો એમાં મેઇન 3 પિલર છે. એક તો ડોમેસ્ટિક માર્કેટ, કે આપણે ભારતની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે તો ભારત એક બહુ મોટું કન્ઝ્યુમર માર્કેટ છે, તો વિધિન ઇન્ડિયા આપણે આપણા બિઝનેસને કેવી રીતે ગ્રો કરી શકીએ. તો ભારતની આખી ચેનલને અમે ત્યાં ઇન્વાઇટ કરીએ છીએ, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, આર્કિટેક્ટ અને ડેવલપર્સ. એવી જ રીતે ગવર્મેન્ટ છે, તો ગવર્મેન્ટની અંદર પણ ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. તો ગવર્મેન્ટની અંદર પણ જો કંપનીને સપ્લાય કરવી હોય તો કયા ડિપાર્ટમેન્ટ લાગે, કયા ડિવિઝન્સ હોય, તો એમના પણ પોલિસી મેકર્સ, ડિસિઝન મેકર્સને અમે એક્ઝિબિશનમાં બોલાવીએ છીએ કે જ્યાંથી એક સંવાદ થાય અને ઇન્ડસ્ટ્રીને એક એક્સેસ મળે. અને ત્રીજો જે પાર્ટ છે મેઇન અગત્યનો, જે છે એક્સપોર્ટ. તો એક્સપોર્ટની અંદર પણ અમે 2, 5, 10 કન્ટ્રીઝ નહીં પણ 170 કન્ટ્રીઝની અંદર ભારત બિલ્ડકોનને પ્રચાર કરી, એમનું પ્રમોશન કરી અને વૈશ્વિક જે ઓપોર્ચ્યુનિટીઝ છે તો એમના બાયરોને અમે ભારત બિલ્ડકોનમાં ઇન્વાઇટ કરી અને ભારતનું એક્સપોર્ટ વધારેમાં વધારે કેવી રીતે કરી શકાય એના માટેના પ્રયાસો છે. તો ઓવરઓલ એક લાઇનમાં વાત કરું તો વન નેશન વન એક્સપો, જે કે ભારતની બ્રાન્ડને વિશ્વ સુધી પહોંચાડવા માટે હેલ્પ કરે અને બ્રાન્ડ ભારતને આપણે વિશ્વ સુધી જો પહોંચાડશું તો એનો જે વિશ્વાસ છે એના હિસાબે ઇન્ડસ્ટ્રીઝને જે ફાયદો થશે એના માટે અમારા પ્રયાસ છે કે ભારતને એક ભારત બનાવવા માટે અને ઇન્ડસ્ટ્રીઝને એક પ્લેટફોર્મ લઈ આવવા માટેનું અમારું આ વિઝન છે. નમસ્કાર, મારું નામ મનીષ પટેલ છે અને હું રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું. રાજકોટ હાર્ડવેર એસોસિએશન ભારત બિલ્ડકોન સાથે પહેલા એડિશનથી જોડાયેલું છે. પહેલા એડિશનમાં ઓલમોસ્ટ અમારા 30 મેમ્બરે પાર્ટિસિપેટ કર્યું હતું અને બીજા એડિશનમાં 40 કરતાં વધારે, અને આ વર્ષે બી એના કરતાં વધારે પાર્ટિસિપેશન કરવા જઈ રહ્યા છે. ભારત બિલ્ડકોન થકી અમારા મેમ્બરને ઘણા બધા બેનિફિટ થયા છે. મેમ્બર ફીડબેકમાં લાસ્ટ યરમાં ઘણા બધા મેમ્બરોને ફોરેન બાયર સાથે ઇન્ટરેક્શન થયા છે અને બિઝનેસમાં કન્વર્ટ થાય એવા ઘણા બધા ચાન્સીસ સામે આવ્યા છે. તો આ પ્લેટફોર્મ ઉપર જેમ જીતેન્દ્રભાઈ વાત કરી એમ કે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, બિલ્ડર, આ બધા જ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશન આ એક્ઝિબિશનનું વિઝિટ કરે છે અને એમની સાથે નેટવર્કિંગ કરી અને બિઝનેસ ગ્રોથ કરવા માટે મેમ્બરોને ઘણી બધી મોટી ઓપોર્ચ્યુનિટી મળે છે. તો આના માટે હું બધા મેમ્બરો અથવા બીજા ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ઇન્ડસ્ટ્રી ક્લસ્ટરને આ એક્ઝિબિશનમાં જોડવા માટેનું આહવાન કરું છું. આભાર. વેસ્ટર્ન રિજનલ કમિટી મેમ્બર કેપેક્સિલ. કેપેક્સિલ એ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સપોર્ટથી કામ કરે છે અને સ્પોન્સર પણ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ કરે છે. કેપેક્સિલનું મુખ્ય કામ છે એ એમએસએમઈ ઉદ્યોગના એક્સપોર્ટ કેમ વધે અને એની પોલિસી, એમના માટે જે પોલિસી બનાવવાની હોય એમાં મહત્ત્વનો રોલ ભજવે છે. એફટીએ જે પણ થતા હોય એમાં પણ મહત્ત્વનો રોલ ભજવે છે. તેમજ એમએસએમઈને જે કંઈ એક્સપોર્ટ માટેના પ્રશ્ન આવતા હોય એના સોલ્યુશન માટે કેપેક્સિલ કામ કરે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ન માટે પણ કેપેક્સિલ મહત્ત્વનો ભાગ ભજવે છે.
કેપેક્સિલનો એક્સપોર્ટનું કામ હોય અને ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટેનું કામ હોય, એ જ વિઝન ભારત બિલ્ડકોનનું હોય. અમે ભારત બિલ્ડકોન સાથે લોંગ ટર્મનું એગ્રીમેન્ટ કરેલું છે અને આ ઇવેન્ટને અમે સપોર્ટ કરીએ છીએ. બિલ્ડિંગ મટીરિયલમાં અને બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગ મટીરિયલનો 9% જેવો જીડીપીમાં રોલ હોય ત્યારે આ સેક્ટરને બહુ મહત્વનું પ્લેટફોર્મ ભારત બિલ્ડકોન આપી રહ્યું છે. ધન્યવાદ.